શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ શંકર ભગવાનની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. આજના વિશેષ પ્રસંગે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટની આ એક અતિ અદ્ભુત સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એમના પ્રમુખ શ્રી ધનસુખ સાહેબ જે વર્ષોથી આ સંસ્થામાં કાર્યરત અને સેવા ભાવનાથી સેવાઓ આપે છે. શ્રી કાંતિભાઈ જે આવ્યા એક રિકો ગ્રુપ ઓફ કંપની તમામ હોદ્દેદારશ્રીઓ આપ સર્વે આગેવાનશ્રીઓ જેમને સન્માનિત કરવામાં આવ્યા છે એવા પણ રાજકોટ શહેરના અગ્રણીઓ અને પંજાબ નેશનલ બેંકના ઓફિસર્સ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ આપ સર્વે પધાર્યા છો. આપ સર્વેને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય સ્વામિનારાયણ and a very good evening. આજના કાર્યક્રમમાં મુખ્ય આનંદ એ વાતનો છે કે જેમણે પોતાના જીવનમાં ખૂબ શ્રદ્ધાથી ખૂબ ઉત્સાહથી ખૂબ સારો પરિશ્રમ કર્યો છે અને એ દ્વારા પોતે પોતાનો પરિવાર અને સમાજને એક ઉન્નતિના માર્ગે લઈ ગયા છે. એમનો સન્માન સર્વેની હાજરીમાં થાય એ ખૂબ યથાયોગ્ય અને ઉચિત છે. એટલે માટે પ્રથમ GRCCI નો આપણે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. પંજાબ નેશનલ બેંકના પણ બધા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને ઓફિસર્સે પણ ઘણી બધી માહિતી આપી એ GRCCI સાથે જોડાયેલા છે. તે માહિતી બદલ ઘણા બધાને ખૂબ ઉપયોગી થઈ શકે. વાત મુખ્ય એમ છે કે જીવનમાં આપણે પુરુષાર્થથી વેપાર ધંધો તો વિકસાવીએ છીએ, આ બાજુ આપણા પરિવારનું ધ્યાન પણ સારી રીતે રાખીએ છીએ, એના ઉત્કર્ષ અને સુખાકારી માટે પણ પ્રયત્નશીલ છીએ. વ્યક્તિગત જીવનમાં પણ સંતોષયુક્ત આપણું વ્યક્તિગત જીવન હોય એની માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ. પણ આ જીવનમાં બેલેન્સ હોવું એ ખૂબ જરૂરી છે. વિષય મને GRCCI તરફથી આપવામાં આવ્યો છે, a balance between work life, family life and personal life. એટલે વર્ક લાઈફ બેલેન્સ. આપણે શ્રદ્ધાથી બધાની વાતો સાંભળી, પુરુષાર્થ અને પ્રગતિની વાતો સાંભળી, પણ એનાથી એક સ્ટેપ આગળ બેલેન્સની વાત છે. દુનિયામાં પુરુષાર્થથી પ્રગતિ કરવાની વાત બધા જ કરે છે, પણ બેલેન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધેટ. A work-life balance, work that is professional work and
family life, professional work and personal life. એ બેલેન્સ હોવું જીવનમાં એ ખૂબ જરૂરી છે. એ બેલેન્સ માટેની વાત છે એ આજે તમે કોઈ પણ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને વાંચો. From Og Mandino to Ken Blanchard to Anthony Robbins to Robin Smith to Stephen Covey to Jim Collins. આ તમામ પોતાના ડેલિગેટ્સને પોતાની કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બેલેન્સ શીખવાડે છે. વર્ક લાઈફ બેલેન્સ શીખવાડે છે. બહુ જ સરસ વાત કરે છે કે યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ that you hold. You are not the office that you are sitting in. You are not the car that you drive. We are first human beings and then professionals. આપણે પહેલા મનુષ્ય છીએ અને પછી વેપારી ને ધંધાદારી છીએ. આ કે ના? Raise your hands if you say yes. તો એ મનુષ્ય તરીકે આપણે જીવનમાં બેલેન્સ હોય તો આપણે જીવનમાં આપણને આનંદ રહે. સમજો 70-80 વર્ષનું જીવન છે. This is a 70 or 80 year game. Human life. આ 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. અને પૃથ્વી ઉપર દરરોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 1.5 lakh people leave this earth every day. 24 કલાકમાં તમે સેકન્ડ્સ ગણો તો 86,200-400 સેકન્ડ થાય. એમાં 1.5 લાખ દર 2 સેકન્ડે 3 લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ કાર્યક્રમ 5 વાગે શરૂ કરેલો. અત્યારે 7:30 થયા એટલે 2.5 કલાક થયા. 2.5 કલાક એટલે 150 મિનિટ થઈ. ગુણ્યા 60 એટલે લગભગ 9,000 સેકન્ડ થઈ. એટલે 12,000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન પિકઅપનું રાજકોટ ઉપર રાખે તો 1.5 લાખનું. What I mean to say is, life, if you live a balanced one, you get happiness, you get satisfaction. You feel contented that I live my life. એવી માટે એક બહુ જ સરસ એક્ઝામ્પલ તમને આપો કે આ બેલેન્સ સુધી આપણે જઈ શકીએ છીએ. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, હવે ધનાઢ્યોમાં પ્રથમ 10માં સ્થાન આવે એવા વોરેન બફેટ. એમને એક વખત ખૂબ સુંદર પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ યોર ડે? ડિસ્ક્રાઇબ યોર ડે. એટલે વોરેન બફેટે કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 આઈ એમ અ બિઝનેસમેન. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું વેપારી છું, હું ધંધો કરું છું. સાંજે ફ્રોમ ઇવનિંગ 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન. સાંજે 6 થી 9 હું પરિવારનો સભ્ય છું. એન્ડ ઇવનિંગ 9 to 10:30 રાત્રે 9 થી 10:30 હું એક્સપિરિયન્સ. Just imagine that of all the work of your profession comes to your table. તમારા વ્યવસાયનું બધું જ કામ આ શહેરનું, ખાલી ગુજરાત રાજ્યની વાત કરો, ખાલી રાજકોટ શહેરનું એ તમારા ટેબલ ઉપર આવી જાય તો દીદીભાઈ ચાલે એમ છે? શહેરનું બધું જ કામ બાંધકામનું તમારા ટેબલ ઉપર આવી જાય તો 2 જણા ના પાડે. સર્વાનંદબેન, દિલીપભાઈ, 2 જણા. ગાંડો થઈ જાય માણસ. એટલે વેપાર વધારવાનો પ્રયત્ન ચોક્કસ કરવો. પુટ અ બાર સમવેર, બીકોઝ વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન પ્રોફેશનલ્સ. વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન બિઝનેસમેન. એટલે વેપાર ધંધો વધારી એની ના નથી. બેલેન્સ નહીં રાખો તો જીવનમાં સંતોષ ને આનંદની પ્રાપ્ત નહીં થાય.
When I talk to professionals, I tell them the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used it for a better cause. એટલે આ જીવનમાં બેલેન્સની જરૂર છે. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીને ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમાં અમને પ્રશ્ન પૂછ્યું, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે આટલા મોટા બિઝનેસમેન છો. 10 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. તો દુનિયાના 130 દેશોમાં એમની હાજરી. એમને પ્રશ્ન પૂછ્યો, તમે સમય કેવી રીતે મેનેજ કરો છો? બેલેન્સ કેવી રીતે કરો છો? વર્ક લાઈફ, મીટિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ઓફિસ ટાઈમ. અને એના કરતાં વધારે તમે ટાઉનમાં રહો છો એટલે બી ટાઉનમાં, સાઉથ મુંબઈમાં તમારે રોજ 4-5 જગ્યાના ઇન્વિટેશન્સ હોય. તમે મેનેજ કેવી રીતે કરો છો? કુમાર મંગલમ બિરલા જવાબ આપે પહેલા એમના ધર્મપત્નીએ કીધું, આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. મારે આ પ્રશ્નનો જવાબ આપવો છે. અને એમને કહ્યું, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. એટલે પત્રકારને બહુ આશ્ચર્ય થયું કે કુમાર મંગલમ બિરલા પોતે પણ 8 વાગે ફોન જમા કરાવી દે છે. એટલે એમના પત્નીએ કીધું કે હા, હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇન ધી ઓફિસ. એટ હોમ હી ઇઝ અ ફેમિલી પર્સન. ઓફિસમાં કુમાર મંગલમ બિરલા છે અને ઘરમાં શું છે? પરિવારજન છે. પત્રકારે પ્રશ્ન પૂછ્યો, પછી શું કરવાનું? તો કે 8 થી 8:45 પરિવાર સાથે બેસીને જમે. ધીસ ઇઝ કોલ્ડ વર્ક લાઈફ બેલેન્સ. 8 થી 8:45 અમે જમીએ પછી તો કે 8:45 થી 9:30 બધા ફેમિલી મેમ્બર્સ અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી રહીએ. અને દિવસની કોઈ આપલે કરવાની હોય તો એ આપલે કરીએ, વાતચીત કરીએ. પણ મોર ઇમ્પોર્ટન્ટ, નાઉ લિસન કેરફુલી, આવા સારા પરિવારોમાં આવા વિચારોથી રહેનારા પૃથ્વી ઉપર આવા લોકો છે. એમણે કહ્યું કે 8:45 થી 9:30 બિરલા પરિવારના તમામ સભ્યો એક એક પુસ્તક વાંચતા રોજ 5 પેજ એ પુસ્તકના વાંચવા જરૂરી છે. They have to present their 5 pages on the dining table. બધાએ પોતે આજે વાંચેલા 5 પાના એની વાત ડાઇનિંગ ટેબલ ઉપર બધાને કરવાની. એટલે 1 મહિનાના અંતે અમારા બિરલા પરિવારમાં દરેક વ્યક્તિ એક સારું પુસ્તક વાંચે છે અને બીજા 5 પુસ્તકનો સારાંશ ડાઇનિંગ ટેબલ ઉપર પ્રાપ્ત કરે છે. વોટ અ કલ્ચર! આને જીવન જીવ્યા કહેવાય અને બેલેન્સ કહેવાય. તો આવો બેલેન્સ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. એ વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને ઇન્વાઇટ કરીને પોતાની ઓફિસ વોશિંગ્ટન DC બોલાવેલા. ત્યાં DCમાં એમની ઓફિસમાં મહંત સ્વામી મહારાજે પધરામણી કરી. તે વખતે વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ એક બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ 8 વર્ષ રહ્યો. હી ટુક 2 ટર્મ્સ. 4 વર્ષની 2 ટર્મ લીધેલી આપણે 2008 થી 2016. એમણે કહ્યું કે 8 વર્ષની મારી આ પ્રેસિડેન્સી દરમિયાન એક પણ એવો દિવસ નથી જ્યારે રોજ સાંજે 7 વાગે હું, મારા પત્ની અને એમની 2 દીકરીઓ અમે સાથે રાત્રિ ભોજન માટે, ડિનર માટે ન બેઠા હોય.
If I'm traveling out, they three are together. હું અમેરિકામાં હોઉં ત્યારે અમે 4 સાથે જ લઈ. અને 80% દિવસ તો આ 2 ટર્મ દરમિયાન અમે રાત્રિ ભોજન સાથે લીધું છે. આમ તમારા બધાના ચહેરા પરથી મને એવું લાગે છે આ બધી વાતો તમારી માટે બહુ આશ્ચર્યકારક લાગે. My simple question is, if Kumar Mangalam Birla can do, if Warren Buffett can do, if Barack Obama can do, can you? એ લોકો કરી શકે તમે કરી શકો? હા બોલો છો બહુ ઢીલા ઢીલા થોડાક બોલે છો. તમે તમારા પરિવાર પાસે સાંજે 8 વાગ્યા સુધીમાં અઠવાડિયામાં 4 દિવસ પાછા ન આવી શકતા હોય અને રાત્રિ ભોજન પરિવાર સાથે ન લઈ શકતા હોય અને રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ન બેસી શકતા હોય તો ભલે તમે 15,000 કરોડનું 25,000 કરોડ ટર્નઓવર કરતા હો પણ લેટ મી ટેલ યુ ઓન ફેસ that you are a very poor manager of time and work. તમને જીવનમાં બેલેન્સની ખબર જ નથી. ખાલી પૈસા પાછળ દોડવું એ જીવન નથી. એક જ વિચાર મગજમાં સવારથી રહે છે ને, પૈસા, કીર્તિ, પ્રસિદ્ધિ, ટર્નઓવર, વેપાર એની ના નથી પણ જીવનમાં 15-15 16 કલાક દિવસમાં આને એટલાનો વિચાર ના કરે. નહીં તો જીવનમાં બેલેન્સ નહીં આવે, સેટિસ્ફેક્શન એન્ડ હેપીનેસ નહીં આવે. ઇટ ઇઝ વેરી ક્લિયર એન્ડ ઇઝ એબ્સોલ્યુટલી ક્લિયર. આ તો મેં તમને 2-3 પ્રસંગો કયા, આવા હજારો પ્રસંગો છે. એટલે પહેલી વાત ધંધામાં અને કુટુંબના તાલમેલમાં એ કરવાની કે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ રાત્રે 8 વાગે પરિવાર પાસે આવી જવાનો. આ વાત જરા કેવી લાગે તમને? આમ કે આ વાત સાથે સહેમત હોય આંગળી ઊંચી કરો તો. સહેમત તો ઘણા છે. હમણાં બીજી વાત કરું કે આ વાતની પ્રતિજ્ઞા લેતા આંગળી ઊંચી કરો તો. પણ ઘણા બધા કરી. આઈ શુડ ગીવ યુ અ બિગ હેન્ડ. માણસ ધારે તો જીવનમાં પરિવર્તન કરી શકે છે અને પરિવર્તન થશે એટલે જીવનમાં તમને આનંદ આવશે. તમારે છે ને આની માટે મનીનું સાચું રૂપ સ્વરૂપ જાણી રાખો કે મની કેન બાય યુ અ ગુડ હાઉસ બટ નોટ અ હોમ. બધા બિલ્ડરો બેઠા તેની હાજરી કહું છું, પૈસા તમને એક સારું મકાન લાવી શકશે પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત નહીં કરી શકે. ટુ ટ્રાન્સફોર્મ અ હાઉસ ઇન્ટુ અ હોમ, બેંકના લોકો તમને લોન આપશે હાઉસ લેવા માટે. બેંકના લોકો કે બિલ્ડર એ તમારું હાઉસને હોમમાં પરિવર્તિત નહીં કરી શકે. એ તમારે તમારો પારિવારિક વિચાર સંતુલન રાખશો તો એ મકાન છે ઘરમાં પરિવર્તિત થશે. છેલ્લા 2 મહિનાથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો છે મુંબઈના એક અતિ ધનાઢ્ય પરિવારનો. બાયોલોજિકલ મધર એન્ડ સન 12,000 કરોડનો ઇસ્યુ ચાલુ થયો છે. સગી માં અને દીકરો સામ સામે લડે છે અને બેયના વકીલોને બહુ મજા આવે છે કારણ કે મુંબઈના બધા સિનિયર કાઉન્સિલ હોય દે ચાર્જ 6 to 7 to 8 લાખ રૂપીસ પર અપિયરન્સ ઇન સુપ્રીમ કોર્ટ. એટલે મુંબઈથી ફર્સ્ટ ક્લાસમાં એર ફ્લાય ખવાનું દિલ્હી દર અઠવાડિયે એક બંને વકીલો સંપી જાય કે એકવાર તું મુદત માગી લે, એકવાર હું મુદત માગી લો. એટલે બેને જરા 2-3 મહિનાથી મજા આવે. અને પર અપિયરન્સ ઇઝ 6 to 8 લાખ રૂપીસ ઓન બોથ સાઇડ્સ. બે ભરે છે.
બીજો એક પરિવાર પૂનામાં છે, એનો ઝઘડો છેલ્લા અઠવાડિયાથી શરૂ થયો છે, તમે જાણતા હશો. 70,000 કરોડનો બે ભાઈઓ વચ્ચે. જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે શેર તાત્કાલિક બનાવવાના થયા તો આ કંપનીએ બોફોર્સના શેર બનાવી આપ્યા હતા ઇન્ડિયન ડિફેન્સ. એટલી આ જૂની કંપની ને એટલી આ મોટી કંપની. બે ભાઈઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયો. છેલ્લા અઠવાડિયાની જ વાત કરું છું. અને રકમ શું છે? 70,000 કરોડ. બે ભાઈઓની ઉંમર 75 ઉપર છે. હવે તારે જીવવાનું કેટલું છે? બે ભાઈઓની ઉંમર 75 પ્લસ. અમે કેસ લડતા લડતા ચલો પતી ગયા, બે પતી ગયા. અને 50% છૂટા પાડી દે તોય 25 પેઢી બેઠા બેઠા ખાય એમ છે કે નહીં? અને 10% કોઈ લઈને ઉભો થઈ જાય તો 7,500 કરોડ છે. તું સોનાની થાળીમાં ખાઈશ અને સોનાના નળ બાથરૂમમાં વાપરીશ ને તોય ખૂટવાનું નથી. ઇટ ઇઝ 7,500 crores, ઓલમોસ્ટ $1 billion. 10% મળે, જા 90% તું રહી જાય, આપણે ઝઘડો જ કરો. પણ તોય બંને જણા ઝઘડે છે. આ ઉંમરે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને આ ઉંમરે બે જણા દિવસમાં 4-4, 5-5 કલાક આ ઝઘડામાં કાઢે છે. નરી મૂર્ખામી થઈ કે ના થઈ? આટલા ભેગા શેની માટે કરે? ઝઘડવા માટે? એટલે લોકોને કમાતા તો આવડે છે. પૈસા કમાવા કોઈ મોટી વાત નથી. દુનિયામાં આ સ્ટેટમેન્ટ સાંભળજો. દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય. દુનિયામાં રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડોપતિ થાય છે. That is not a big thing. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ સર્વે કર્યો દુનિયાના 110 દેશોમાં, 1 લાખ પરિવારમાં. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. Across caste, creed, color, religion, nationality. And the principal points of survey માં એક પોઈન્ટ એવો હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? More than 67% of the respondents they said to spend quality and quantity time with your near and dear ones whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. 67% લોકોએ શું કીધું કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ બેસવું, ઉઠવું, વાતો કરવી, આનંદ કરવો, એ પૃથ્વી પર તો સૌથી મોટો આનંદ છે. એ બેલેન્સ માટે અમે તમને આ વાત કરીએ. એટલે પુરુષાર્થ પણ કરવાનો, પ્રગતિ પણ કરવાની, પરિણામ પણ પ્રાપ્ત કરવાનું, પણ લાઈફમાં છેલ્લે અફસોસ ના રહી જાય, ખાસ ધ્યાન રાખો. તમે બધા ઘણા અહીંયા વિચારશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બેઠા છો. ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. એ પુસ્તક ઓસ્ટ્રેલિયાની એક નર્સ છે, બ્રોની વેર, અને આ પુસ્તક લખ્યું છે. ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. મરતી વખતે આ 5 અફસોસ લોકોને હતા. એ પોતે પેલેટિવ કેરમાં હતી, એટલે કે લાસ્ટ સ્ટેજમાં કોઈ પેશન્ટ હોય, પેશન્ટને ખબર હોય કે હું મરી જવાનો છું, એના સગાવાલાને ખબર હોય કે આ મરી જવાના છે અઠવાડિયે 10 દિવસમાં, પેરામેડિકલ સ્ટાફને, ડોક્ટર્સને પણ ખબર હોય. એવા પેશન્ટ્સ પાસે આ નર્સ છે ને ખાનગી રીતે એક ફોર્મ ભરાવતી.
અને ફોર્મમાં 2 કોલમ હતી કે એટ ધીસ સ્ટેજ ઇન યોર લાઈફ, અત્યારે જ્યારે તમારે હવે મૃત્યુ નજીક છે, તમે પણ જાણો છો જીવનમાં કઈ વાતનો તમને આનંદ છે, કઈ વાતનું દુઃખ છે. વોટ યુ ચેરિશ ઇન લાઈફ, વોટ યુ રિગ્રેટ ઇન લાઈફ. તેમને એ આ 1000 જણા પાસે ફોર્મ ભરે એમાં સામાન્ય કાર્પેન્ટર પણ હતા, પ્રોફેશનલ પણ હતા, ફેમિલી બિઝનેસ પર ઓનર પણ હતા. ફૂલ રેન્જ. એમાંથી એમણે એક બ્લોગ શરૂ કર્યો જે વિશ્વ પ્રસિદ્ધ થયો. પછી એમને ન્યુયોર્ક ટાઈમ્સે કીધું તમે કંઈક લખો, એટલે એમણે લખ્યું ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઈ. કે મરતી વખતે લોકોના 5 મુખ્ય અફસોસ હતા. એમાં પહેલો અફસોસ કહીશ તો તમને અતિ આશ્ચર્ય લાગશે. ધ ફર્સ્ટ રિગ્રેટ વોઝ why did I work so hard and did not spend time with my family and friends. મેં જિંદગીમાં આટલું બધું પુરુષાર્થ શું કામ કર્યો 10-10, 12-12, 14-14, 15-15 કલાક, અને મેં મારા પરિવાર અને મિત્રો જેના પર તે મને આનંદ લાગણી પ્રેમ હતા, એમને પણ મારા પ્રત્યે આનંદ લાગણી પ્રેમ હતા, એની સાથે મેં સમય કેમ ન વિતાવ્યો. આ પહેલું રિગ્રેટ હતું. એ અફસોસ ન રહી જાય ને એટલે તમને આ શિખામણ આપવાની. બીજું રિગ્રેટ મેં લખ્યું છે કે I should have lived a life of my choice and not the choice of others. મારે કેવું જીવન જીવવાનું હતું, જે મારી ઈચ્છા પ્રમાણે હતું એ જીવવાનું હતું. બીજા લોકોની જે ઈચ્છા હોય, બીજા લોકો મને આવા ચશ્માથી જોવે, એ સતત મારા મનમાં રહેતું, તે મારા જીવનની મોટી ખામી હતી. તમને અહીંયા એવોર્ડ જેને મળ્યો છે એ બધાને અભિનંદન છે, અને એવોર્ડ ના મળ્યો હોય તો પણ તમારે મનમાં દુઃખ લાવવાની જરૂર નથી. તમે તમારી હેસિયત પ્રમાણે પુરુષાર્થ કર્યો, તમારી હેસિયત પ્રમાણે પ્રગતિ થઈ. એવરીબડી કેનોટ બીકમ બિલ ગેટ્સ, વોરન બફેટ, એલોન મસ્ક, ગૌતમ અદાણી और મુકેશ અંબાણી. બધા એ બની જાય પછી એના માટે કામ કોણ કરે? જેમ દરેક જણા અરીસા સામે ઉભા હોય ને, તમે ઘરમાં તમારા અરીસા સામે ઉભા ને દરેક વ્યક્તિના મનમાં એમ થાય થોડુંક 10% ગોઠવાઈ ગયું હોત ને તો એકાદા મૂડમાં ચાલે. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ જેટલા વૂડ છે પૃથ્વી પર, એકાદા વૂડમાં ઉચારી જાય જો ભગવાને 10% બરોબર ગોઠવી દીધું હોત તો. પછી 10% એટલે જ બાકી રાખ્યું છે કે ઓડિયો ભરવું પડે ને. બધા સ્ક્રીન ઉપર ચડી જાય, બધા ત્યાં સ્ક્રીન ઉપર ચડી જાય, પછી ઓડિયો કોણ દેશે? એટલે પુરુષાર્થ પ્રગતિ જરૂરી છે જીવનમાં, પણ બેલેન્સ પણ એટલું જ. મોટા મોટા બિઝનેસમેને લખ્યું કે આઈ રિગ્રેટ મિસિંગ આઉટ ધ ચાઇલ્ડહુડ ઓફ માય સન. કે મારા નાના બાળકો મોટા થતા હતા, એનો જે ઉછેર છે ને એનો આનંદ જીવનમાં ચૂકી ગયો. એટલે આવા જીવનમાં ઘણા બધા આનંદ છે. એટલે મનીનું આ સાચું સ્વરૂપ ઓળખી રાખો. Money can buy you a good house, not a home. Money can buy you a good bed. It doesn't have the power to give you a good sleep. સારામાં સારો પલંગ તો માસ્ટર બેડરૂમમાં એ 6 જણા સુઈ જાય હોય સર. પણ એ તમને સારી ઊંઘની ગેરંટી નથી. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા, રોજ 10 સ્લીપિંગ પિલ લેતા, અડધો કલાક ઊંઘ આવતી હતી. Consider to be the greatest entertainer upon this earth. માઇકલ જેક્સન પ્રસિદ્ધ થયા એટલી પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ નથી થઈ, અને એ પણ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે. જો સોશિયલ મીડિયાનો જમાનો માઇકલ જેક્સન વખતે હતો તો સોશિયલ મીડિયાના ઇન્ટરનેટના બધા બેરિયર્સ તોડી નાખે.